જય માતાજી મિત્રો, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે ને અમે આવી ગયા છે અત્યારે ખેતરમાં. તો ખેતરમાં અત્યારે પાણી વાળવાનું છે એટલે ફુવારા લગાવવાના છે. ખેતરમાં આવી ગયા છીએ અને રસ્તામાં છીએ બરાબર. જોઈ લો, રસ્તામાં જઈએ છીએ, ફુવારા અત્યારે લગાવવાના છીએ. તો બાજરીનું વાવેતર કરવાનું છે એ જઈએ અને તમને બતાવીએ બરાબર. તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. તો રોજના રોજ આપણા બ્લોગ આવતા રહે બરાબર. તો આગળ તમને જઈને બતાવી દઈએ કે ફુવારા લગાવવાના છે. આજ તો દિવસે બ્લોગ બનાવ્યો છે, તો લગભગ 12-1 વાગે ચાલુ કર્યો બ્લોગ. તો ખેતરમાં જઈને તમને મળીએ. જોઈ લો મિત્રો, ખેતરમાં આવી ગયા છીએ અને આ ગેટ છે. ખેતરમાં જઈને અત્યારે બાજરીનું આપણે વાવેતર કરવાનું છે. ત્યાં જઈને આપણે ફુવારા લગાવી દઈએ બરાબર. ચલો, મસ્ત સોયડો છે. જોઈ લો, તો કૂવા ઉપર આવી ગયા છીએ. તો પાઇપો ફુવારાને લગાવી દઈએ. તો આ ગોગા મહારાજનું મંદિર છે. તો જય ગોગા મહારાજ પાધાણી. જોઈ લો, ફુવારા ચાલુ જ છે. આ રી લાઇટની ઓયડી છે મિત્રો. આમ કઈ રંડા ને બધું છે. તો દિવસે આવી ગયા છીએ એટલે કૂવા ઉપર આ બધા ઘઉં છે. અત્યારે ફુવારા ચાલુ છે અને બાજરીમાં આજ તો ફુવારા લગાવી દઈએ. મસ્ત સોયડો આવી ગયો. તો મસ્ત સોયલો આવી ગયો મિત્રો. તો સોયલા આવી ગયા બરાબર. કેમ કે હવે આપણા કન્ટિન્યુ બ્લોગ આવશે, તો જોતા રહેજો અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરતા રહેજો. તો આવી છે ખેતી. હવે ફુવારાની પાઇપો ખેંચી લઈએ. ફુવારાની પાઇપો ખેંચી ને જોતા જઈએ બરાબર. તો પહેલાં તો જો જઈએ ખેડાઈ ગયું કે નહીં ખેડાઈ ગયું. ખેડાઈ તો ગયું છે, પણ હવે પાઇપોને લગાવવાની કે ફુવારાને લગાવીએ. જો ઘઉં તો અડવાઈ જાય મિત્રો. ઘઉં અડવાઈ જાય. જો અમુક બાજરી તો ઉગી જઈએ. આ ચારા કરેલા મિત્રો. આ બધા ઘઉં છે. તો આપણે બાજરી આપણે બીજા ખેતરમાં બનશે. જે રાયડો આવ્યો હતો ને એના અંદર જ બાજરી કરવાની છે. તો જોઈ લો, આવો નજારો છે ખેતરનો. અને બપોરના ટાઈમે આવીએ છીએ. આમાં ચારા વાયા કરેલા છે. આપણો અમુક બાદ પાઇપોના ફુવારા પડ્યા. તો પાઇપો ખેંચી લઈએ આપણે. આ ફુવારા છે અને આ 4 પાઇપો પડી આપણો આના અંદર લગાવવાની છે. તો લગાવી દઈએ. લગાવીને પછી તમને મળીએ બરાબર. લગાવી દઈએ. લગાવીને ફુવારા કમ્પ્લીટ કરી પછી તમને બતાવી દઈએ બરાબર. મારા ખેતરમાં આવી રહ્યા છીએ અને આવીને આ બાજરી કોરી ઉગાડી અને હવે કાલે પાણી વાળવાનું છે. તો આજે તો મારો લાઇટનો પાવર જતો રહ્યો છે, પણ અમે બંને ભાઈ અહીંયા બાજરીના ફુવારા લગાવી રહ્યા છીએ. તો આના પછી પણ જેવી બાજરી ઉગશે એવા તમને અમે બતાવતા રહીશું. તો અમારી ચેનલને શેર, લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો સહકાર આપતા રહેજો. જય માતાજી. તો જોઈ લો મિત્રો, હવે ફુવારા લાગી જાય બધા કમ્પ્લીટ. હજી તો આ બોરા પડ્યા. બોરા હજી તો લઈ જ નહીં ગયા ના. હા, આજ તો કેટલો 2 વાગી ગયા રંભાઈ.
ફુવારા લગાવતો તો 2 વાગી ગયા. 2 વાગી ગયા. હા બરાબર. પણ બી આ બાજરી છે ને હા રમેશભાઈ, આપણા બાજરી આમાં ઘરની ઘરવ બાજરી ઘરવ છે. હા હા. બાજરી મસ્ત થાય. હા બાજરી જોરદાર છે. હા હા ઘરવ બાજરી સારી થાય છે. આપણા ફુવારે ચેક કરવાનું તો ભાઈ. અરે કયો ફુવારો આ ફુવારો થોડો ચેક કરવાનો તો વધુ નહીં આવવાનો. અને થોડું ઓન કરી હા આટલા લગાવીએ. આ ફુવારા લગાવવામાં રમેશભાઈ ખ્યાલ રાખવો પડે ખબર રાખવી પડે. કે કોઈ જમી કોઈ ન રહી જાય. હા હા આપણે ઘઉં બરાબર. હા અને આ બધા આ એડા એડા જ છે. આ એ બધા એડા અને આ બધા ઘઉં જ છે ટોટલી. ઘઉં બતાવો રમેશ. હા ના રે ઘઉં ઘઉં બતાવો. ઘઉં બતાવી દીધા. હા એડા જોઈ લો આખું ચોવાડ જ છે આખું. હા અને બીજા ઘઉં છે આપણે બીજા ખેતરમાં. હા રાતે આવ્યા તો મશીન વાળા ભાઈ. આવ્યા ત્યાં? હા રાતે મશીન ઊંડા આવો સાલ ભાઈ? ભૂંડ આવે ને આવો નહીં? પહેલી ભૂંડ તો આવે. નહીં? હા ભૂંડો તો તાસ છે. જો આ બીજી બાજરી આવી ગઈ છે. હા આ બીજી બાજરી આવી છે આપણે. હા બરાબર. અમે ચારા કરી દીધા હે પણ. હા બરાબર. હા આ બધું ચારાનું આવે તો આ ચારાથી પાવાની. અને પેલા ઘઉં છે આપણા એ વઢાવા આવી ગયા. બરોબર. હવે લગભગ રમવે વધારે નહીં રહી. અઠવાડિયા જેવા ઘઉં રહી. હા હવે અઠવાડિયે ઘઉં રહી. બરાબર. હવાની રમેશભાઈ માળો આવશે ને આ એરંડોની એટલે ઓછી માળો આવશે. હા પણ હવાની એરંડોની ભરતી 4 મણની ઉતરશે. મને એટલે આ પાકટ એરંડો આવશે. હા હા ચશ્મા પડી ગયા મને લાગી. હા મોચામાં પડ્યા રાખી તો પડ્યા શું હતા ચશ્મા. ચશ્મા કશી ખેતરમાં પડ્યા હતા. લ્યા જોઈએ. હા? જોઈએ કેમ વિચાર તમે? મને તો ચશ્મા જ પડ્યા હતા. જોઈ લો આ ઘઉં આવી ગયા. હા તારે તો જોઈએ વગર મસ્ત પડ્યા. રાતનો દાણો ફેર પડે. ફરક જ પડે. મિત્રો દાણા ગયો હતો. અમારે શું જોઈ લો ઘઉં છે. હવે ચેલા દાડે હે રમભાઈ ઉભા. હવે લગભગ આ 2-3 દાડામાં આવી જાય. કે અઠવાડિયું રહી. હા હોળી પછી વાઢવાની લઈએ. હા હોળી પછી પૂરી પસાર. હોળી પહેલા આપણે વઢાવી લે. એ વાત સાચી. બધો સાફ. હા એ વાત સાચી. હોળી કહેતા કહેતા આવી 4-5 દિવસની. બસ હવે આ આવી જ મંગળવાર હોળી થાય ને. પૂરી થાય. લીલા છે ને એટલે એક થાય ને હા વાઢવાનું ચાલુ. બધા તો હવે નહીં ઉભા રહે હો. હવે વધારે ના ઉભા રહે.